આ મારું 500 પાટણ હા કેમ તારા ઘેર મારા કાકો ધૂણવા વળી ગયા હે તારા કાકો ધૂણવા વળી ગયા વાહ નવા બાઇક લઈને બધી જગ્યાએ અમે પુષ્મા જઈએ બાઈક સારું હો બાઇક તો હારું હન હાલ લાડો બેહી જો આ તમાર હોટલ ની ચા પાઈ દઉં ભાઈ હારું ને હારું એટલે વેચવાનું ભાઈ ઓહો આ બાઇક અમે વેચી મારશું તો ભુવોજી ને અમે બે જણા ભુવાપણી કરવા હું લઈને જાઉં વાત સાચી છે એટલે મારે હું બાઇક લેવાનું વિચારે તો કહું જૂના ચોક લઈ લઉં વેચવાનું હોય તો હું લઈ લઉં ના ના આ વાતે વળી જહાજ મોડું કરીને આવશો બરોબર એના કરતા લાવો તમારું બાઈક હું ડેકું લઈને તરત પાછો આવું આ બાઇક હોય બાઇકમાં ચાવી એ સપાહી વાવાને એવી બાઇક ગમી જીતું એટલે વાવાને જ હંતાડી લાગે છે પૂછે તે પોપટલાલ એ પોપટલાલ આવો આવો ભાઈ પાવડિયા ભાઈ આવો લાલભા આવો ઓવા. બેહો. બેહું નહીં મારી વાત સાંભળો હે પેલું બાઇક હું લઈને આવ્યો તો એ બાઇક તમને ગમી જીતું એટલે એ બાઇક તમે રાશી દીધું ને હવે લે ભાઈ ચોકાઈ રાખ્યું છે ભાઈ એ તો તમે લઈ જાઓ અલ્યા હું તો લઈ ગયો તો પાછું પણ મારા જોડેથી આ લાલોજી મીઠાઈ લેવા માટે બજાર જ્યાં બાઇક લઈને એટલે ચોક રસ્તામાં એ બાઇક બુક કર્યું એટલે એ બાઇકનો પીછો તમે કર્યો છે એટલે એ બાઇક તમે હંતાડી દીધું એ પાવડિયા ભાઈ તમે હું બોલાવીનું ફોન છે ભાઈ ભાઈ બધું ફોન છે અમને તમે એ બાઇક હંતાડી દીધું છે મને બધી ખબર છે લે ભાઈ હું તો ઘર છોડીને જોઈ જોયા નહીં યાર તો એ બાઇક ચો જાય કો અરે મીઠાઈ લેવા લઈને ગયા બજાર ઈવને અડધામ ચોક બુક કર્યું એટલે એ બાઇક ચોરાઈ ગયું ઓય રોડે જતા રસ્તામાં જ તમને ખબર ન તમને ખબર મને ચોઈ ખબર ભાઈ એ સાચું બોલો બાઈક તમે નહીં ચોર્યું ઓ તારી એટલા ચોરીનો આરોપ મારા ઉપર ઢોળવાનો એ પણ યાર હું લઈને જાતો તો ને મારા હાથે ચોરાણું હોય એટલે કહું આથી તમારે જોવાનું આવે મારે થોડું જોવાનું આવે એ તમને એ બાઇક ગમી જીતું ને એટલે તમારે જોવાનું આવે બાકી આમ તો જોવાનું ના આવે લે ભાઈ બાઈક એ સારું હતું મુકો વેચવાનું હોય તો આપણે લઈએ ભલા મોણા મારે તો ચોરી કરવાના આવે એ આ તો ચોરી કરી હોય તમે ઓહો પાવડિયા ભાઈ મારા ઉપર વિશ્વાસ જ નહીં હે વિશ્વાસ ના જ રખાય ભાઈ અત્યારે આ જમાનામાં કોઈના ઉપર એ બાઇક તમે નહીં ચોર્યું ને ભલા મોણા હું એવો ચોર નહીં ગોમાં જઈને પૂછ્યા આખો ગોમ મારી સાક્ષી ભરે એટલે તમે બાઇક ચોરી નહીં કરી ને મારા ઉપર આ ચોરી કરવી પડે હે તમે બાઇક ચોરી ના કરી હોય તો હું કોઈની સોગન ખાઈ લો અરે તમારે કોઈ ની સોગન ખાવા તૈયાર હું અમારા ભુવાજીની મરેલી ડોસી ગોબરી માની સોગન ખાઈ લો અરે ગોબરી માની સોગન વાતો કરો ભલા મોણા અરે અમાર ગોમના પૂછો મારી વાત અબળો ખોટી સોગન ના ખાતા હો નકર જો ખોટી સોગન ખાઈ લીધી ને બાઇક તમે ચોરી કરી હોય છે તો અમારા ભુવાજીની મરેલી ડોસી ગોબરી મારે ને રાતે સપનામાં આવે ને બાઇક હલાવશી મેં ચોરી કરી હોય તાણી ને પાવળિયા ભાઈ મારી વાત સાંભળો આયરા ખોટી શોગન કોઈ દા ખાતા નહીં બરોબર ગોબરી માની શોગન ખાઈ લીધી હે એટલે મતલબ કહો અને બાઈક ચોર્યું નહીં મારા ઘેર તો ઘણાય પૈસા હે હું તો પૈસા હે બાઈક લે માગતો તો સમજો આ તે કશો હતો નહીં આપડે કોઈ છે ને તમારા ઉપર ચોરીનો આરોપ નહીં નાખતો હું બરાબર પણ આ ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારા ઉપર આરોપ નાખ્યો ભલા મોણા આરોપ જ નાખ્યો ને તાણી હે સોગનો ખવડાવો પોપટલાલ બાઈક ચોરાણું એટલે તમે વખોણ્યું તું બાઈક એટલા તમને કીધું ન કે એમને કોઈ કે યાર લાલભા એ બાઈક સારું હતું બરોબર મારા મને વેચવાનું હોય એટલે આપણે કઈ પૈસા થી લઈ લો જો એક તમે વખોણ્યું તું એક પેલા ગોવિંદજીએ વખોણ્યું તું અને અવને વખોણ્યું તું એટલે તમે બે તો હવે નિર્દોષ છૂટી ગયા સોગન ખાઈને બરાબર હવે પેલા ગોવિંદજી બાકી રહી ગયા કદાચ એરા ચોરી કરી ગયા હોય તો એટલે આપણે હેડો ઈવાના ઘેર અને ઈવાને પૂછી લઈએ એરા તો નહીં લઈ ગયા કે હા લ્યો હાડો મારે નહીં આપવું હેડો ભલામણ હાલ તમને ઓને સોગન આલ્યા ને તમને ખોટું લાગ્યું એવી રીતના કદાચ ગોવિંદજી ખોટું લાગે તો તમે સાક્ષી ભરો કે ભાઈ સોગન તો હું એ ખાતા હે ના ના ભાઈ મારે ઉપર આપવું પડે ભાઈ તમે ના આવો ભુવાજી એકણ આઈને તમારું દુઃખ નહીં કાઢ્યું યાર હા આપવું પડે લ્યો હેડો આ ભુવાજીના પાવળીઓ ભાઈ તો ઈવાનું બાઈક ચોરી થયું હોય એટલે હેડો હા ભુવાજી તમારા દુઃખમાં ભાન ભારે અને તમારું દુઃખ કાઢી નાખ્યું તો હવે ભુવાજીનું આ બાઈક ચોરાણું એટલે ભુવાજીને ગમે એવું તો ભાઈ દુઃખ જ કહેવાય ને એટલે હેડો એ બાઈકનો હોજ સંભાળ લેવા તો હેડો ભુવાજી માં તમારામાં રાત દાડાનો ફરક હવે ભુવાજી તમારા જેવા નહીં ભાઈ પણ હેડો ભલામણ બાઈક મારા જોડેથી ચોરી થયું આ બાઈક નહીં ચડે તો ભાઈ મારા માથે આવો ભલામણ મારા ખાતર હેડો ભાઈ લાલભા ખરેખર હું તમારા ખાતર આવું બાકી જો આ પાવડિયા ભાઈના ખાતર તો આવું જ નહીં કરી લ્યો હેડજો ભાઈ
લેજો ગોઈંજી ના તો હેડો. હેડો. ગોઈંજી ઓ આ બધા આવો ઓવા ચમ ભાઈ અમારા ઘેર ભૂલા પડે તમારા ઘેર કોમથી આયા. હું કોમથી આયા પેલું બાઈક તમને ગમી જીતું એ બાઈક તમે લાયા? ના હું નહીં લાવ્યો બાઈક જૂઠું ના બોલો, એ બાઈક તમે જ લાયા લાગો. સાચું કહું પાવળિયા ભાઈ એ બાઈક હું નહીં લાવ્યો એ બાઈક આ લાલ ભા લઈ અને જતા હતા બજાર, બરાબર? એટલે રસ્તામાં રહ્યા ભા રહ્યા એટલે એ બાઈક ચોરાઈ ગયું. એટલે એ બાઈક તમને ગમી તું, પોપટલાલ ને ગમી તું અને અમને ગમી તું. એટલે આ બે જણાએ તો એ બાઈક લીધું નહીં, બરાબર? એટલે એ બાઈક તમે જ લાયા લાગો છો. પણ મને ગમ્યું તું ખરા પણ હું બાઈક ને અડ્યો જ નહીં ને મારો કઈ અડવું પડે બાઈક ને તો એ બાઈક ગોમમાંથી ચોરાણું છે એટલે તમે તો નહીં ચોર્યું ને? ના મેં નહીં ચોર્યું હું સાબુતી કે તમે નહીં ચોર્યું? એમાં સાબુતી હું હાલવાની હું કહું મેં નહીં ચોર્યું તો નહીં ચોરી વળી એમ ના માનું હું તમે નહીં ચોર્યું એમ. હું કોઈની સોગન ખો તો માનું. તને સોગન ખાવ અમારા ભુવાજીની મરેલી ડોશી ગોબરી માની સોગન ખો. ગોબરીમાની સોગન હોવા ગોબરીમાની સોગન એ બાઈક વિશે આપણે કોઈ જાણતા જ નહીં જો ખોટી સોગન ના ખાતા હોય ને કે ગોબરી ડોશી નહીં છોડો પાછી જેવી તેવી નહીં. ખોટી સોગન હું કરવા ખાઉં હોવા ને કે વેટા હોય ને તો તમે નહીં છૂટો પાછા. ના પણ આપણે બાઈક ચોરી જ નહીં ને સાચું બોલો હો. સાચું કહું જો ખોટી સોગંદ ના ખાતા પાછા ચોરી હોય તો કહી દેજો. ના લાલપા મેં બાઈક નહીં ચોર્યું હા નહીં ચોર્યું તમે નહીં ચોર્યું ના નહીં ચોર્યું કેટલી વાર કે કરવાનું હોય મારે હવે તમે ત્રણ જણાએ પૂછ્યું હતું કે બાઈક ગમી ગયું અને ત્રણે તમે સોગનો કઈ છૂટી પડ્યા તો એનું બાઈક જ્યું ચોકન તાણે. એ તો અમારું ખબર આ તો નવું બાઈક હતું એટલે મને તો ગમી ગયું કશો વાંધો નહીં. હવે મારે ને ભુવાજીને બોલાવવા પડશે અને પછી મારા ભુવાજીને વાત કરવી પડશે એટલે બાઈક કોણ લઈ ગયું કોણ નહીં લઈ ગયું એ ખબર પડશે. એમ ખબર નહીં પડાવે. હા તે બોલાવો જેને બાઈક ચોરી છે એના પર આરોપ આવશે હા તે તો અમે ભુવાજી આવી જ છીએ. આ લાલાજીના તો પાઠ ઢાળવાનો છે એટલા માટે આવી એટલે એરા ઈકણ આવીને પાઠ ઢાળશી અને પછી ધૂણશી અને ચોર પકડશી. જેને ચોર્યું છે એના ઉપર આરોપ આવશે. બરાબર છે તમને ત્રણ જણના બાઈક ગમ્યું હતું એટલે તમે ત્રણે જણા હેડો. એ તો ભુવાજી આવે એટલે ખબર કોણ ચોર છે ને કોણ નહીં. હાલો હેડો લે હેડો. હાલો હું ભુવાજીને ફોન કરી પૂછી લઉં કેટલા આયા એ રહ્યા. હા તે ફોન કરો. હલો હા બોલ કાવડિયા કેટલા આયા ભુવાજી? ભાઈ જવાની આકડું શું હોય છે હવે નીકળો એમ? ઓવા મારી વાત સાંભળો. હા આપણે તમારું બાઈક નતું હું લઈને આવ્યો હોય કાન. ઓવા ભાઈ હા એટલે એ બાઈક છે ને હું લઈને આવતો હતો ને એટલે પેલા મને ગોવિંદજી ભેગા થયા, બરાબર? હા એટલે ગોવિંદજીને એરી બાઈક ગમી ગયું. બરોબર પછી એથી હું બાઈક લઈને નીકળ્યો અને પેલા પોપટલાલ નહીં ઈવના ઘેર ગયો તે ઈવને એરી બાઈક ગમી ગયું, બરાબર? હા પછી એ બાઈક લઈ અને હું પેલા લાલાજીના ઘેર ગયો બરોબર એટલે એ બાઈક લાલાજીને ગમી ગયું, બરાબર? હા પછી લાલોજી કહે કે ભુવોજી આવી એ પેલા હું બજાર જઈ અને પાટણના પ્રખ્યાત દેવડા લેતા આવું. બરોબર એટલે એરા દેવડા લેવા માટે એ બાઈક લઈને ગયા ને એટલે ગામમાં ઈવને બાઈક ચોકભું કરી ને હા એટલે એરી બાઈક ચોરાઈ ગયું. બાઈક ચોરી ગયું ઓવા એટલે એમ કાવડિયા તને ખબર પડક નહીં પડતી પણ મેં તો પેલા દેવડા લેવા લઈ જવા માટે આલ્યું તું યાર. યાર નોટું કર્યું એટ- હવે કયો ચોર છે લે કેજે મને એટલે આ ત્રણ જણાને બાઈક ગમી ગયું તું. આ ત્રણે જણને મેં પૂછ્યું, મેં કીધું બાઈક જેને ચોર્યું હોય સાચું બોલી જો. અને ત્રણે જણના ગોબરી માની સોગન ખવરાઈ. ત્રણે જણાએ આપણા ગોબરી માની સોગન કાઢી તમારી ડોશી ગોબરી મારે નીવાની. બરોબર એટલે મેં કીધું તોય હું ના માનું. ભુવોજી આવી અને પાટ ઢાળી અને ચોર પકડી એટલે તમે ફટાફટ આવો, પાટ ઢાળો અને ચોર પકડો. કાવડિયા તું ચિંતા કરે ને હું હાલ જ આવું છું અને ચોર પકડી આપણે ગોબરીને કીએ ચોર પકડી આલ તું પેલા હા એટલે તમે લાલાજીના તો આવો. હું ત્રણે જણને ઈકન લઈ અને હેડું છું, બરાબર? હારું હારું હું હાલ જ આવું એ હારું. હા લે હંગાત તો કરતા જો. જો તો ખરી મારા ઓળખ્યા ત્રણે ત્રણ જો કેવા હેડી નીકળ્યા. બારો બારો આવ ભણો ભણો
લે હેડો લાલાજી હા ભુવોજી ઘેરથી નીકળી ગયા છે રસ્તામાં જ છે આવી જ છે જઈને પાઠની તૈયારીઓ કરો ભુવોજી આવે એની ઘડી પૂછ પાડી અને ચોર પકડી લઈ સારું હા હેડો આઈ ગયા ભુવાજી આઈ ગયા જલ્દી આવી જાઓ પાટે જઈ જજો જલ્દી આવું શાંતિ તો રાખો એ બુઆજી હા સાયકલ લઈને આવ્યા? સાયકલ લઈને હતા હું કરે પણ બાઈક લઈને આવાય? હવે બાઈક તો તમારા ગામમાં આયેલું ચોરાઈ ગયું હોય યાર મસ્કરી કરો ભલા મોણા બીજું નતું? તો અહીં બીજું હોય 50 રૂપિયા વાળા હાથે બીજું બાઈક રાખતા છે હે ભુવાજી હા આપણું બાઈક આ ગોમતી ચોરાનું છે બરાબર એટલે એ બાઈક નો પકડવાનું છે પેલા બાઈક નો ચોર ગોતી લો બાઈક પકડી લો પછી આ લાલાજીના ઘરની પૂછ ચાલુ કરો એ સિવાય ચાલુ ના કરતા યા બાવળિયા મને એ વાતની ખબર નહીં પડતી આ મારા વર્ષે ચોર કેવો છે થોડા દાડે મારા વર્ષે બાઈક ઉઠાઈ ગયો આપણું 3 જણાના બાઈક ગમી તું 1 2 અને 3 આ ત્રણમાંથી એક આધો ચોર હોવો જોઈએ એટલે તમે પકડો બરોબર ભુવાજી બાઈક મારા હાથેથી જ જ્યું હે યાર એ હોય તો ભાઈ ચોર તમે ભૂતવાથી ચોર હોય ભલામણ તમે ચિંતા કરશો ને ચોર દુનિયામાં હંતણો છે તો ખોડી લાયો બસ ચોર પકડવાનો છે ને આપણું બાઈક પાછું લાવવાનું છે હા પેલા બાઈક પાછું આપું દેવા પછી લાલાજી તમારા ઘરની પૂછ પડશે ને પછી તમારા ઘેર રોટલા ખાવા હી જોઈ નહીં રોટલા તૈયાર જ છે ખાલી દેવડા લાવવાનું જ બાકી હતા ભુવાજી આ દેવળમ તો આખું બાઈક જ્યું છે જોતા નહીં ભલામણ જાણે હવે બાઈક પાછું નહીં આવે તો અમારા પૂછ પાડવા આવું લઈને જવાનું આ સાયકલ નો પેન્ડલ મારી તો મારા પગે આવી રહેલા હી આ તો ભાઈ તમારા હાચવું પડે ને ભાઈ. આ સાયકલ લઈને અમે ચિયા ગોમ પૂછો પાડવા જેલા તમે તો નહીં ખબર હોય ભુવાજી ચિંતા ના કરો મારો સમય હારો આવશે ને તો હું તમને ગાડી લઈ આલું યાર પણ હાલ તો જે અમારા જોડે બાઈક હતું રડી ખડી એ તો જતું રહ્યું કે હા, એ વાત સાચી હાલ અમારો સમય નબળો હો ભુવાજી સોનજી આ પપ્પા વાળિયા વધાવો ગણી લેજે એટલી શું બતાવો લે આ તારા વેરંગણ હેડ સબ એમ છે ને હોવા બાઈક હવે ગોબરી જો હું તને બે હાથ જોડું છું ને કગરું છું આ બાજુ સી હગા બરોબર છે સંબંધ અમારા ઘર જેવો છે એટલે તું ચોક ફેરા નજર કરી પૂછે જે બોલીએ આ બાજુ સંબંધ ના પકડવો જોઈએ અને પેલી બાજુ ચોર બાઈક લઈને જવો તો હા બાઈક કે પાછું આપવું જોઈએ ને સંબંધી ના બગડવો જોઈએ એ રીતે વાત કરજી હા બરોબર હવે આ વગર હેડ કર પેલા ધને તો તું જોઈ જબરું કર્યું હો શું કર્યું પેલા જે કાળા દોહન હતા હોવા શૂટ ટાણ ફિમેલ તું જોઈ તો નેટ વર્તર કર્યું બધું એ વધાઈ ગયા નો હા કમ્પ્લીટ કરી દીધું નિકાલ કરી દીધો બસ તાણી પાર આયા હેડો જો આ શાલ લઈને આવ્યો પેરામણી ની એવું કાણા પછી હાલ આપણા બાઈક નો ચોર પકડવાનો છે હા એ તો આ તો વાત કેવી પડે ને મારા તને હોવા હા બરાબર આવે ખમા ખમા કુકરીમાં લાલાજી પોપટજી ગોઈજી મજા કહું મજા જેવા બોલનો મજા કરે આ વેળાએ મુગુબરી આઈ પવડિયા વગાર કરે એ કુકીમાં ભલે. એ પવડિયા હા ગોબરીમાં હા બોલ બોલ અલ્યા મારા દોહાનું હું ચોરું લે બોલ બોલ ગોબરીમાં હા તમારો ડોહો જે હપ્તેથી બાઈક લાયો તો ને હા હા એ બાઈક આ ગામમાં હું લઈને આવ્યો બરોબર એટલે આ ગામમાંથી એ બાઈક ચોરાણું છે
અને એ બાઈક 3 જણા હોય બેઠા છે ઈવન ગમી તું હા હવે એ 3 માંથી કોઈ અંતાડી છે કે કોઈ ચોરી કરી ગયો છે એમ કેજો સાચું કહેજો હો, સાચું નાખું લાવજો. હા હા આ બતાવો પણ સબ બતાવો સર બહુ વિચારીને કહું હો હા વિચારો હું વગાડું થોડું યાર હા ઊંડા ઉતરીને કહેજો હો, કુકરીમાં. જીજે 24 32 99 એ ક્યો ચાલે એ વાજી હું શું હું ઓ શીતલભાઈ તમે વા પાય લાગુ આશીર્વાદ કેમ ભાઈ અમારા ઘર ભૂલા પડે હે કોમથી આવ્યો છું ચોય દુખ વેટણું હું વા દુઃખ તો એવું વેટાણું હે ને કેવા જાઉં તો ગોડો લાગુ ને રોવા જાઉં તો રોનો લાગુ શું કરવાનું કો આ તે ચિંતા ઉલ્યા કરો ભલામણો તમારા ઘેર પાટ ઢાળો ગમે એવું દુઃખ હશે તો દૂર કરી આલ્યો પાટ ઢળવાની જરૂર નહીં હોય રે દુઃખ દૂર થઈ જા એવું ઉવા તો બે હોતલ કલમમાં જોઈ લઉં હાલ જ બોલો હું દુઃખ છે દુઃખ તો એવું આ બુઆજી હા જીજે 24 32 99 જે માલિક છે બાઈક ના એ મારા સંબંધી થઈ બરાબર બરોબર હમણાં એ હપ્તા ભરતા નહીં તઈ હપ્તા ચડ્યા હી હા હવે હું ઈવન શરમમાં કોઈ કઈક તો નહીં અને ના કહું તો ઉપરથી મને નોકરી વાળા બોલી છે મારી નોકરી જાઈમ છે મારા બે બાજુ હલવાય એવું છે એક બાજુ કૂવો હતો એક બાજુ ખાઈ છે જાવું ચોકન ન કરવું હું કો એવું એમ ઉવા બરોબર ઉભા વેન લેવા દો વેન તો આવ્યું છે હા. આજકોટનું બરાબર ભર દે હો ભાઈ હા એ ધણી ભર દે હપ્તા તો પણ જાણે પછી ત્રણ હપ્તા ચડાય શું કરવાનું કો શરમમાં કહીએ નહીં એટલે સમજણે પડા નહીં પાહી હવે સીજરભાઈ આ જે 3299 બાઈક રહ્યું ને એ મારું છે બરાબર આજે છે તમને જ કહું બધું હા એ તો મને સમજણ પડી ગઈ કારણ કે બાઈક નો નંબર બોલે તમે એટલે મને બધી ખબર પડી ગઈ ચમ હપ્તા ભર્યા નહીં ને આટલા હપ્તા ચમ ચડાયા કોઈ યાર ભાઈ મારે ઉપર જવાબ આલવાનો હોય કે આટલા હપ્તા ચડેલું બાઈક છે તો તમે ચમ ખ્યાતિ લાવતા નહીં શું કરવાનું કો કેટલી ઘણા શરમમાં ચલાવવાનું વાત સાચી છે સીજરભાઈ તમારી બરાબર હા. પણ યાર હાલ હમણાં પૈસામાં વખો આવી ગયો છે એટલે હો ભુવાજી થઈને વખો આવી ગયો હો. આજે ભુવાજી તો છે પણ કોઈ અમે વધારાના પૈસા લેતા નહીં જે થતા હોય એ પૈસા લઈએ યાર ચાણ હપ્તા જાણ ભરશો એ કહેજો હપ્તા તો પૈસા આવશે તાર ભરાય એમ ના ચાલે ભુવાજી પછી મારા બાઈક ખેંચવું પડે યાર મજબૂરી અને મારા હારે હાથ રે ને મજબૂરી બંધાયેલા હી પછી મારે નહીં ખેંચવું હોય ને તો હરુપાનું ખેંચવું પડશે હવે આ ભુવાજીની શરમ નહીં રાખો તમે શરમ રાખી એટલે ત્રણ હપ્તા ચડ્યા તોય બાઈક ફરવા દઉં છું એ વાત બરોબર છે પણ યાર પૈસા આવશે એટલે ભરાઈ જાય ભાઈ કમ્પ્લીટ તમારા હપ્તા ના ભરવા હોય ને તો ભુવાજી બાઈક બહાર કાઢશો નહીં જો બાઈક બહાર નીકળ્યું ને હા. તો પછી ખેંચાઈ જા અને ખબર એ નહીં પડે તમને એ હોય તાણી તો કશો વાત તમે આપણે બાઈક બહાર જ નહીં કાઢવું ત્રીજા ઉપર ચોથો હપ્તો છે ને તો ઘેરથી માર ખેંચવા આવવું પડશે એટલું યાદ રાખજો હવે વોશોની શરમ મળશે બરોબર છે પછી તમારે ખાલી હાથે જવું પડશે ના બુઆજી હવે નહીં શરમ બેઠું યાર ઘણી શરમ બેઠી માર નોકરી જાય એમ છે એ હોય એમ? હુઆ એટલે બાઈક બહાર કાઢતા નહીં ગમે તો ખેંચાઈ જા દુનિયાના પતાળમાં તમાર બાઈક ફરતું છે ને ખેંચાઈ જા આ પણ ઘરની બહાર ના કાઢો તો વાંધો નહીં ઘરની બહાર નહીં કાઢો ને તો કશો વાતો નહીં પણ ઘરની બહાર બાઈક નીકળ્યું તો પછી બાઈક તમારું રહ્યા નહીં અને હું તો એમ જ કહું હા. હપ્તા ક્લિયર કરી દો ભલા મોણા બીજી તો જફામારી કરવાના આવા આ જો આ તમારા નોમનું કાગળી જો કેટલા હપ્તા બાકી છે ઓહો આ બધી એન્ટરીઓ ખાલી બોલી જો એ વાત સાચી છે પણ સીજરભાઈ હા. પૈસા આવશે ને એટલે ભરી દો હો મારું હોત ને શોરૂમ ને તો હા. હું તમને હપ્તા ભરવાનું ના પાડી દોત તમે તાર ચલાયા કરો પણ મારું ચાલતું નહીં ને યાર તમે મને કહી રહ્યા હો પણ હા એ વાત સાચી છે હો 15 દાડાની અંદર ગમે તો યાર પતાર એક જ જીવ પણ ભરી દો આટલું કરજો એટલે મારું દુઃખ દૂર થઈ જાય આ બરાબર કશો વાત નહીં ઉભા રહો વધાવા લેતા જતા મારા ફેરો ફોકટ ના જાય હાથ કણસી ભાઈ જો તમે ત્યાં થઈ જા હન. હા થઈ જા હો ફેરવાનું હોય આબુ ના પડે નહીં આબુ પડે હો હાર તો હું જાઉં એ હા. ઓર રાખજો નકર જો હપ્તા નહીં ભરે તો નુકસાન તમારું ગમે ત્યારે બાઈક ખેંચાઈ જાય હા કશો વાંધો નહીં હપ્તા ભરી દો હો ચિંતા ના કરો તમે ચાર આવવાની જરૂર નહીં પડે આવા હવે તમે બોલ્યા હાથ વિશ્વાસ તમારું પર આ ભાઈ તારા ભોજી બોલે એટલે વિશ્વાસ રાખો તાણ ખાલી મજબૂર ના કરતા મને હા નહીં કરું હો એ હા આ 3 મહિના ચાણા જતા રહ્યા 3 હપ્તા ચાણા ચડી ગયા કોઈ ખબર જ ના રહી આ તો સીજર ભાઈ ઘેર આયા તને તો ખબર જ પડી છે
હવે ગમે તે કરીને હપ્તા તો મારા ભરવા પડશે. હપ્તા નહીં ભરું અને ચોક હું બાર ગામ લઈને જાય બાઈક અને અરે આવશી તો ખેંચવા હું શું કર્યો એના કરતા આબરૂ જાય એ પહેલા હપ્તા ભરી દો. એ પાવડિયા હા હું શું કહું છું બોલો. નહીં લાલોજી ચોર હા નહીં ગોઈનજી ચોર જોયું આપણે ચોર ના હોય. કે નહીં પોપટજી ચોર. તો ગોબરીમાં ચોર કોણ સદાડે? બારો અમે નિર્દોષ છીએ ને ગોબરીમાં. હા તમે નિર્દોષ લે આવે સવ્યા. હા બાવળિયા હા. હું ગોબરી છું કોઈ જીવી જીવી નહીં. સાચું આ સાચું ગોબરીમાં તમે કીધું એટલે અમે તો માની ગયા કે હારે ત્રણ જણા ચોર નહીં નિર્દોષ. હા વાજી અમારી ઓમાં બદનામી થાતી હતી. કેમ કે બાઈક હું લઈને ગયો તો ને બાઈક મારા જોડે જ ગયું. ભાઈ જીવાના જોડે થી કોણ લઈ ગયું એ કોહેડો તા. હા બાવળિયા હા એ ચોર લઈ ગયો છે પણ લઈ ગયો છે એ બરોબર લઈ ગયો છે. તો બરોબર લઈ ગયો એટલે હા હવે એ બધું કહેવામાં મજા નહીં. ના ગોબરીમાં કેવું તો પડશે, ચોરને પકડવો તો પડશે, ના ચાલે. હા વાગતા ઢોલે બાઈક પાછું આવવા આપો છું. વેન ગંજી વેન સવ્યાણ. વેન છે ને બાવળિયા સોનું રાખી એમાં મજા છે લે. સોનું રાખવું પડશે. હા સોનું રાખી એમાં મજા છે. બાઈક જે ચોરવાનો તો એ ચોરી લઈ જ ગયો મારો ઓળખ્યો કોઈ. એ બુવાજી હા. તમારા નામ કેવું પડશે નકર આ તો ભાઈ બદલે બી થાય અમારા ગામ ની ભાઈ. સાચી વાત છે. સાચી બાવળિયા હા અમો તારી આબરૂ જા અને આ ભુવાની આબરૂ તો જા મય એવી વાત છે. હવે કેવું પડશે ભલે આબરૂ ચેતી ભાઈ આટલી ઘડા અમારી આબરૂ કાઢી છે ભાઈ પાવડિયા ભાઈએ તો આપણે જોવા મળે ચોર કોણ છે કોણ નહીં. હા ગોમનો હા કપાઈ બારનો છે. ચલો ગોબરીમાં હું કહું હા ખમા કરો તાણે ને વળી જો બીજું હું ના તાણે. ના 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 નામ તો કેવું જ પડશે. બાવળિયા હા હું કરું બોલે કશો વાંધો નહીં, તમે કહી દો આપણું જવું હોય તો જાય તાણે હેડો. કઈ તો હા પછી તું મને ના કેતો કે ગોબરીમાં તમે આવું કીધું તમે ના ના હું તો હું લેવા કહે પછી તો એ હોય ને હવે જોડવું તો પડશે કે તાણી આપણું જાય તો જાય. આરી વેણ બને લે છે સવ્યાણ આટલું. ને આછી આ ઠાઠે ઠાઠ. તો લાલાજી ગોઈનજી પોપટજી ને પાવડિયા પકડો બોલો. બાઈક લાયા તો આ ભૂવો હા હપ્તા ભરી ભરી દે હપ્તા ભર્યા હા અને પછી 4 હપ્તા ના ભરી ગયો હા. તે સીધો લાઈન ખેંચી ગયો. પહોંચી ગોબરી પહોંચી હાચું હાચું. સીધો ખેંચી ગયો. હા સીધો ખેંચી ગયો બાઈક. મને ખબર જ હતી. બે વખત તો આપણને બહાર આશા હતા ખબર છે ને બજારમાં હયા એ વખતે આપણે નેટ છૂટ્યા ઓળખાણો આલી આલી અને ફેરે મારો જેવું થઈ ગયું. તો ભલા મોણા તમને ખબર નહીં પડતી ખોટો આરોપ અમારા ઉપર આલો હે હે એટલે અમારી ભૂલ થઈ ગઈ. આ સીઝરો લઈ જાય એવી ચો ખબર હતી. એ પાવડિયા હા સીધો લઈ ગયો છે લે આ વેણ બને પકડે. સીધો લઈ ગયો સીધો બાઈક ખેંચવા વાળો હા હા વેણ છે. છે ને ભાઈ તાર હવે હું વળું છું હો. હા હવે હું કરા કરું. હપ્તાના ભર તો ભાઈ સીઝન ખેંચી જાય હપ્તા ટાઈમે ભરવા પડે. આ રહ્યા ભોજી આ રહ્યા હપ્તા આરામ ભરતા નતા. હું તો કઈ કઈ થાક્યો. બે વખત તો અમે બજારમાં પકડેલા હે પણ એ તો હે ને મેં ભાઈ પાવડિયાની ઓળખાણો આલી તે નેટ છોડે. લે પાવડિયા હા આની વાત છે લે ગોબરી હું કીધું કેજે મને તાર. ભુવાજી ખબર પડક નહીં પડતી ભલા મોણા તમારા વાદે પાવડિયાની આબરૂ કઢાવો યાર. જેમ હું છું તાણી બાઈક તમારું અને યાર આબરૂ મારી જાય યાર. હું વાત છે ગોબરીએ હું વાત કરી એ ચોખવટ બંધ કરજે મને. એ વાત ચોખવટ હું કરું. તમે બાઈક નવું લાયા બરોબર 10 મહિના હપ્તા ભર્યા બરોબર અને ઉપર 4 મહિના બીજા નીકળી ગયા 4 હપ્તા ના ભર્યા એટલે બાઈક સીઝરો ખેંચી ગયા. એવું ઓહ ઓ તારી આ સીઝરો મારા વંશા ચોકડ વાત જોઈ જતા લે એ આ બુવાજી, બાઈક. તમે ભલા મોણા આટલી મોટી ભૂવા પડી કરો ને યાર હપ્તાના ભરે થોડું ચાલે એ પોપટજી હવે તમને સાચી વાત કહું હે? હું ભુવાજી સાચો બરોબર છે હે? તમારા જોડે આવું તમારા ઘેર પૂછ પાડું તમારા જોડે પૈસા કેટલા લો સાચું પૂછજો હો લાલાજી જૂઠું ના બોલતા 500 રૂપિયા કે 1000 રૂપિયા. 1000 રૂપિયા ઉપર 1 રૂપિયો લીધો લે ભાઈ ના ના
આ તો ભાઈ તારા 1000 નો હપ્તો ભરે 4500 રૂપિયાનો હપ્તો છે ભલામણ મહિનામાં એક બે પૂછો આવી તો આવી યાર તો 2000 રૂપિયા આવી યાર ઘેર ખાવાનું બધું નહીં જોવાનું યાર અને આ તો અમે અકળ પૂછ પાડવા આવીએ ને તમે અમને પેરમડી આલો અમુક જગ્યાએ તો શું કરી ખબર છે કે અમારું કામ થઈ જાય અમે પૈસા વાળા થઈ જઈએ બંગલામાં રહીએ તાણી તમને પેરમડી કરીએ આવા માણસો પડે બોલો આવી ભુવા પડી કરી બાધા આલી આલીને આયેલા પણ હજુ એરા કરોડપતિ થયા નહીં બંગલામાં રહ્યા નહીં કે અમને પેરમડી આલીએ ને તાણા પછી હવે હું તમારા જોડે 20-25 હજાર લેતો હોય ને પાછ ઢાળવાના તો બાઈક ભૂયા ફોર્ચ્યુનર ગાડી ઊભી કરું બરોબરી તાણ એટલા હપ્તા એટલા સડ્યા બીજું કોઈ નહીં પણ ભાઈ તમાર તો મને યાર ચોખવટ ના કરે કે બાઈક ના હપ્તા ચડી ગયેલા હે તો ભાઈ હું તમાર બાઈક જ ચાલી જતી યાર હે ભુવાજી હવે બાઈક નું કરશો તમે હવે તો આ ગોબરીનું વેન લઈ અને સીધા બાઈક છોડાવવા જઈએ છીએ વધાવો થઈ ગયો વધાવો ઓવા ગોબરી કોઈ કાઠું છે આ જે વેન વધાવો વધાવો લેડો બાર મૂકો એમ નહીં ચાલ ગોગરીમાં તમારા પાટીએ જે પૈસા પડ્યા છે હા મંદિરે મેલેલા તમારા ઓ એ પૈસા લઈ જઈ અને અમે હપ્તા ભરી નાખીએ 4 અને પછી બાઈક પાછું લાવીએ તો વેણા જો વેન બના તો જોઈએ હજુ નહીં બને મને લાગે નહીં બને નહીં બના ને ના ગોબરીના કેવું એવું છે કે સીટિંગ ચક લાગ છે હા કહીએ ભરતું આજે તને હવે વેન બની જા આજે તને સસવાનું શક નહીં ઓવા બાઈક તા હવે લાલાજી મારી વાત સાંભળો અમે પાવડી બે જણા જઈએ સાયકલ લઈને ઘેર બરોબર છે ઘેરથી ગોબરીના પાટીએ પૈસા લઈને બાઈક છોડાઈને સીધા વેકણ આવે છે એટલે પેલા તમારા ઘેર પૂછ પડશે અને પછી રોટલા ખાઈશું ભલે રોટલા ખરી જતા હા પાટ આજે હોય ને હોય રાખો ટેકનું પાવડી હવે મૂકી દે તો આપણે આવીએ આવજો પાછા આવમાં પાક ના બધું નીચી અને પાટણ જઈને પેવડો લાવું પાછો હા કશો વાંધો નહીં તમે તો લાવી દેજો અમે બાઈક છોડાઈને વેકણ જ આવે છે બરોબર લે એકલું રાખો આ તો આવો હો પાછા બારો ભુવાજી હા એક બીજું વેણ નાખો ચાલ પાવડિયા નાખો મૂકો ક્યાં કી યાર લે હતા ચાલ વાપરો હા એ પૈસા હાલ તો આપણે લઈએ હા પણ પછી જાણ તાણ આપણે પેરામણી થઈને આપણા જોડે પૈસા આવી ને એટલે પાછા મેળવા પડશે પાટી હા એ તો મેલવા જ પડી કા એમાં કોઈ ના હોય નહીં યાર થોડા 100-200 વધારે ઉમેરી મેળ દે હા બરોબર છે તો હા. હા તમે આવો પાછા હો હા હાલ જ આવું છું હો ઘેર જઈને બાઈક છોડીને તરત આવું હા જલ્દી આવજો તો વાતે ના વાતા પાછા અને હવે કોઈના ઘેર ચા પાણી કરવાના જતા હો ના ના બાઈક હતી આ સાયકલ ઘેર મેલી અને બાઈક છોડાઈ અને બાઈક લઈ સીધા ભાઈ હા. આવી ભાઈ આ બાજુ આવો. મારે તમને એક વાત કરવી ભલા મોણા તમે આ રીતના અમારા ઉપર આરોપ નાખો એમ થોડું ચાલે બોલ. આ તો અમે હતા બાકી બીજા ચોક બંજાણ ચોક ભાજીને પડતા કરે સાચી વાત છે પણ અમારી ભૂલ થઈ ગઈ અમે માફી માંગો બીજું નહીં. એટલે હું પાકું ના હોય ને એટલી ઘડા કોઈના ઉપર ખોટો આરોપ ના નખાવો ના તો તમે ગમાડી દીધું ને એટલા આરોપ ના છે તો બાકી બાઈક વિશે તમે કશું ના બોલ્યા હોત ને તો આરોપ ના નાખો લે પાવડિયા બેહી જાય તન હા, ભુવાજી હા આપણા ઘર ચા પાણી કરવા નહીં આવું એ યાર ચા પાણી નીચો વાત કરો યાર હાર અમારું મન જોણ હાર તો ભાઈ પછી આવજો બસ હા પછી આવશું તમે એની ચિંતા ના કરો પેલા બાઈક છોડાવવા જ જોઈએ બાઈક છોડે પછી આપણા ઘેર આવો એ હા જાણો ભુવાજી જવા દે હા